નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. વર્ષ 2026ની શરૂઆતથી જ અનેક જિલ્લાઓમાં બેમોસમી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે 3 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપના કારણે બેમોસમી વરસાદ થશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વરસાદની શક્યતા છે. તેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને માવઠામાં પણ વરસાદની આગાહી છે. પશ્ચિમી વિક્ષેપના કારણે શીતલહેર પણ વધશે. આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુષ્પ પ્રદર્શનનો આજે ભવ્ય શુભારંભ થયો. આ પ્રદર્શન 22 જાન્યુઆરી સુધી ચાલશે અને તેનો વિષય ભારત એક ગાથા છે, જે ફૂલોના માધ્યમથી ભારતના સમૃદ્ધ ઇતિહાસ, વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને નોંધપાત્ર સિદ્ધિઓને પ્રદર્શિત કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને તેને જનતા માટે ખુલ્લું મૂક્યું. નવા વર્ષની પહેલી સવાર રાજ્યના IAS અને IPS અધિકારીઓ માટે ખુશખબરી લઈને આવી છે. ગુજરાત સરકારે IAS અને IPS અધિકારીઓ માટે બઢતીના આદેશો જાહેર કરી દીધા છે. આ આદેશ અનુસાર એક સાથે 14 IPS અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. 31 ડિસેમ્બરે અમદાવાદમાં પોલીસે મોટી કાર્યવાહી કરી. મુંબઈથી ટ્રેન દ્વારા અમદાવાદ ડ્રગ્સની સપ્લાય કરવા આવેલા એક ડ્રગ તસ્કરને પોલીસે ઝડપી લીધો છે. વર્ષના છેલ્લા દિવસે ડ્રગ તસ્કરી રોકવા માટે પોલીસે શહેરમાં સતર્કતા વધારી હતી. કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે એક મોટું સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 13,000 ફૂટની ઊંચાઈ પર તલાશી અભિયાન ચાલુ છે. આશંકા છે કે આતંકવાદીઓ ભારત પ્રવેશ કરવાનો પ્રયાસ કરી શકે છે. આજથી જ અનુસૂચિત જનજાતિનું ભાડું મોંઘું થઈ જશે. ST બસોનું ભાડું ગઈકાલે અડધી રાતથી વધ્યું છે. ST નિગમે નિયમિત ભાડામાં 3% વધારો કર્યો છે. તેના કારણે રાજ્યના 27 લાખ મુસાફરો પર ભાડાનો ભાર વધ્યો છે. જો કે 9 કિલોમીટર સુધીની મુસાફરીના ભાડામાં કોઈ વધારો થયો નથી. 9 મહિનામાં આ બીજી વાર છે જ્યારે મુસાફરીના ભાડામાં વધારો થયો છે. તે પહેલા 28 માર્ચે ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો હતો. જામનગરમાં ગ્રુપો વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક વ્યક્તિનું મોત થયું છે. પૈસાના વિવાદને લઈને 2 ગ્રુપો વચ્ચે ભયાનક લડાઈ ફાટી નીકળી. પાઇપ અને અન્ય હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ગઈકાલે મોડી રાત્રે થયેલી આ ઝપાઝપીમાં 10થી વધુ લોકો ઘાયલ થયા. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું. હત્યાની ઘટનાના બાદ સચાણા પોલીસ સ્થળ પર પહોંચી આરોપીઓની શોધ સહિત આગળની તપાસ ચાલી રહી છે. ફ્રાન્સ બાળકો દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાવવાની અને શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. નવા વર્ષની પ્રથમ દિવસે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 જાન્યુઆરીની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 10 ગ્રામ માટે ₹1,35,030 થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની હાલની કિંમત $4,308 પ્રતિ ઔંસ છે. દેશમાં સોના અને ચાંદીની કિંમતો પર સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોની અસર પડે છે. નવ વર્ષ 2026ના પ્રથમ દિવસે સુરત શહેરના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો. સવારથી જ આખું શહેર ઘન ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું હતું. ધુમ્મસ એટલું ઘન હતું કે ઓછી દૃશ્યતા કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમદાવાદ જિલ્લાના સાનંદ કસ્બા પાસે એક નાની બાબતે થયેલી બોલાચાલી બાદ 2 સમુદાયના લોકો વચ્ચે ઝપાઝપી થઈ. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારો થયો. આ મામલે પોલીસે લગભગ 30 લોકોને હિરાસતમાં લીધા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ઝપાઝપી સોમવાર રાત્રે અને પછી મંગળવાર સવારે કલાણા ગામમાં થઈ હતી.
નવા વર્ષની તૈયારીઓ વચ્ચે ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ સેક્ટરમાં ભારે ઉથલપાથલ મચી છે. દેશભરમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સે પોતાની માંગોને લઈને આજે હડતાળની જાહેરાત કરી છે. જો કે આ હડતાળને ધ્યાનમાં રાખીને સ્વિગી અને ઝોમેટોએ વ્યસ્ત સમય અને વર્ષના છેલ્લા દિવસોમાં ડિલિવરી વર્કર્સ માટે પ્રોત્સાહન રકમ વધારવાની જાહેરાત કરી છે. જૂનાગઢ જિલ્લા જેલ છેલ્લા સમયમાં કોઈને કોઈ કારણસર વિવાદોમાં ઘેરાઈ છે, પરંતુ ગઈકાલે જેલ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ. અત્યાચાર અને છેડછાડના એક કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હરીશ સવલિયા અને અન્ય કેદીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ. 31 તારીખે જ એક આરોપીને ભારે માત્રામાં ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસે મુંબઈના એક આરોપીને MDMA ડ્રગ્સની માત્રા સાથે ઝડપી લીધો છે. પોલીસે મુંબઈના આરોપીથી પૂછપરછ દરમિયાન 7.710 ગ્રામ MDMA ડ્રગ્સ જપ્ત કરી છે. વર્ષ 2026ની પહેલી સવાર ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સાથે શરૂ થઈ છે. નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ સ્થળો પર આસ્થાનો એવો ઉલ્લાસ જોવા મળ્યો કે તમામ મુખ્ય મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી, જાણે કે ચીંટીઓના ઢગલા બની ગયા હોય. ભાવનગર જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરે એક વિશેષ તલાશી અભિયાન ચલાવ્યું. આ અભિયાન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી દારૂના નશામાં વાહન ચલાવતા 12 લોકોને ઝડપી લેવામાં આવ્યા અને તમામ સામે કેસ નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે ગાંધીનગર મહેસાણા રાજમાર્ગ પર ઝુંડલ પુલ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. ઝડપી ગતિએ આવતા ટ્રકે પાછળથી એક્ટિવા પર સવાર દંપતીને ટક્કર મારી, જેના કારણે ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં વાવોલના રહેવાસી ચરડા ગામના 70 વર્ષીય વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થયું, જ્યારે તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થયા અને હોસ્પિટલમાં તેમનો પગ કાપવો પડ્યો. અડાલજ પોલીસે આ અંગે કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. વર્ષ 2025 પૂર્ણ થયો છે અને છેલ્લા દિવસે બોક્સ ઓફિસ પર જે ફિલ્મે ધમાલ મચાવી તે ધુરંધર હતી. ધુરંધરે દુનિયાભરમાં એટલી જબરદસ્ત કમાણી કરી છે કે તેનો વ્યવસાય આકાશને સ્પર્શી રહ્યો છે. વિદેશ મંત્રી S. જયશંકરે ઢાકામાં પાકિસ્તાની સંસદ સ્પીકર અયાજ સાદિક સાથે હાથ મિલાવ્યો, જેને પાકિસ્તાન પોતાની જીત તરીકે વધારી ચઢાવી રજૂ કરી રહ્યું છે. પાકિસ્તાને પુલવામા હુમલા બાદથી વાતચીત પર ભાર આપવાનો દાવો કર્યો. ભારતે આતંકવાદ બાદ રાજનૈતિક સંબંધો ઘટાડ્યા, સિંધુ જળ સંધિની વાતચીત સ્થગિત કરી અને આતંકી શિબિરો પર કાર્યવાહી કરી. ભારતનું વલણ સ્પષ્ટ છે, આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકતા નથી. મહેસાણા મહાનગરપાલિકાના 1 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં 1 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 4 વાગ્યે મહેસાણા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં મહેસાણા મહાનગરપાલિકાની 140 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓ અને જિલ્લાના વિવિધ વિભાગોની 696 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ અવસરે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માલી ઉપસ્થિત રહેશે.